પ્રકરણ 7 ત્રિકોણમાં હવે આપણે કાકબા પ્રમેય જોવાનું છે. એમ તો આમાં છે ને હવે જે એક્સરસાઇઝ કરવાની છે એમાં બા 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 અને કાકબા, પણ બા 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 એટલે કે સાઈડ 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 આપણે ઓલરેડી જોઈ ગયા છે. એક આ છે કાકબા, RHS, કાટખૂણો કર્ણ બાજુ, રાઈટ એંગલ હાઇપોટેનિયસ સાઈડ. આ પ્રમેય જોવાનો છે. એનો મતલબ શું છે કે બે ત્રિકોણ હોય તમારી પાસે, પહેલી શરત તો બંને કેવા હોવા જોઈએ? કાટખૂણા હોવા જોઈએ, હે ને? હવે આ બે કાટખૂણા છે, આ બે સમાન થયા. આનું માપ 7, આનું માપ 7, આનું 3, આનું આ બાજુ આમાંથી કોઈ પણ હોઈ શકે. આ ક્યાં? કારણ કે કાટકોણ ત્રિકોણમાં બે બાજુ ને એક કર્ણ એમ ગણાય. તો જુઓ શું થયું છે, કર્ણ સરખો એટલે કે હાઇપોટેનિયસ સરખા, રાઈટ એંગલ સરખા એટલે આર, હાઇપોટેનિયસ અને સાઈડ સરખી. જ્યારે બે ટ્રાયંગલની અંદર, બે ત્રિકોણની અંદર આ ત્રણ વસ્તુઓ રીતે મેચ થતી હોય એને શું કહેવાય છે? કાકબા. કાટખૂણો કર્ણ બાજુ ને બે ત્રિકોણ કેવા ત્રિકોણ કહેવાશે? એકરૂપ ત્રિકોણ કહેવાશે, કોન્ગ્રુઅન્ટ. અન્ડરસ્ટેન્ડ? તો એ પ્રમેયનો ઉપયોગ આપણે હવે કરવાના છીએ. તો ઉદાહરણ 8 જોઈશું આપણે. બધા ઉદાહરણ 8 વાંચીએ. જુઓ અંદર શું કહ્યું છે? પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ L અને M. હવે પહેલા તો બે રેખાઓ છે, two lines, one is L, one is M, intersected A point, એ બિંદુમાં છેદે છે. હવે સમાન અંતરે બિંદુ P આવેલું છે, એટલે એમથી સમાંતર બિંદુ P સાબિત કરો કે રેખા AP તેમની વચ્ચેના ખૂણાને દુભાગે. એટલે અહીંયા રેખા AP આપણે ડ્રો કરીએ છીએ. અહીંયા જે પોઈન્ટ P છે ને, અહીંયાથી ને અહીંયાથી આ બેનું ડિસ્ટન્સ કેવું છે? માની લો સરખું છે. તમારા આકૃતિમાં થોડું નાનું મોટું છે, પણ તમારે અહીંયા નામ આપવાનું છે B ને અહીંયા નામ આપવાનું છે. આપણે પ્રૂવ કરવાનું છે કે આ જે બે છે ને, મીન્સ કે આ લાઈન એંગલ A ને બાયસેક્ટ કરે છે, એટલે દુભાગે છે. સમજી ગયા? ક્લિયર થયું? આપણી પાસે બે ટ્રાયંગલ છે. બીજું અહીંયા શું કહ્યું છે? સરખા અંતરે, જ્યારે અંતર કે ને તે કાટખૂણો જ બનાવે. અંતર હંમેશા કોઈ બી દિવસ તમારે આનાથી આનું અંતર શોધવું હોય તો તમે શું કરો? એક્ઝેક્ટલી સીધું માપ. તમે અંતર કોઈ આવી રીતે નહીં માપો, ત્રાંસુ નહીં માપો. અંતર કેવું માપવામાં આવે? એક્ઝેક્ટ સીધું. ને કેવો ખૂણો બનાવશે? 90 ડિગ્રી બનાવે. આટલું ક્લિયર થયું બધાને? આગળ વધુ. હવે આપણી પાસે બે ત્રિકોણ છે. કયું કયું ત્રિકોણ છે? APB અને ત્રિકોણ એની અંદર શું સરખું છે? પહેલા તો AP ઇક્વલ ટુ કોમન હાઇપોટેનિયસ, એટલે કે સામાન્ય કર્ણ છે. બંનેનો કર્ણ કેવો છે? સર કર્ણ કે દેખાવો પડે? હાઇપોટેનિયસ, રાઈટ એંગલ એક્ઝેક્ટ ઓપોઝિટ. આ રાઈટ એંગલ એક્ઝેક્ટ ઓપોઝિટ. તો થયું ને? તો આ મારા માટે શું થયું? H એટલે કે ક થયો. બરાબર છે? આ કા એટલે કે R, કાટખૂણો R થયો. ને આ S એટલે બા થઈ. કા ક બા RH. તો ત્રીજું શું લઈશું? PB બરાબર છે, ગીવન લખી દઈએ પક્ષ, ગીવન. ફરીથી અને હજુ કઈક વસ્તુ આપણે એંગલ લઈ લઈએ. ABP ઇઝ ઇક્વલ ટુ એંગલ ACP. શું આવશે? રાઈટ. તો થઈ ગયું ને? કા ક બા. તો ત્રિકોણ કયું થશે? ત્રિકોણ કયું? APC. કન્ડિશન કઈ છે? કા ક બા RHS. બીજું કઈ સાબિત કરવાનું છે? હા. હવે CPCT માં શું લઈએ? BAP બરાબર CAP. લઈ શકાય? એના માટે આપણે શું લઈશું? CP. એનો મતલબ જે ખૂણો એ આખો હતો BAC, એના બે ભાગ પડી ગયા. કોના કારણે પડ્યા?
એપી ના કારણે પડ્યા. એટલે આપણે શું સાબિત કરવાનું છે કે ભાઈ એપી શું કરે છે? અહીંયા લાઈન આપી છે ને, એપી તેમને વચ્ચેના ખૂણાને લખવાનું. એપી એ ખૂણા એને શું કરે છે? દુભાગે છે. એપી બાયસેક્ટ. ક્લિયર થયું બધાને? બોલો, આમાં કોઈને કઈ ડાઉટ? આગળ વધુ વિધાઉટ. હવે 7.3 નો પહેલો ક્વેશ્ચન જોઈને જ ખ્યાલ આવશે કે હવે આપણને મજા આવવાની છે. આપણે થોડું ડિસ્કસ કરવા જઈએ પણ તમે પછી લંબાઈ બહુ દો છો. ત્રિકોણ એબીસી અને ડીબીસી સમાન પાયા પર બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. પહેલા ત્રિકોણ કયું કીધું છે? તમારે છે ને આકૃતિને એકદમ વ્યવસ્થિત જો તમે, એટલે તો હું દર વખતે કહું છું કે જ્યારે તમે લખો છો, પ્રેક્ટિસ કરો છો, એવરી ટાઈમ સેમ પ્રકારની પ્રેક્ટિસ થઈ. તમે શું કરો છો? ખાલી ફટાફટ લખવામાં માનો છો. અને આ શું થયું? ડીબીસી. અહીંયા શું આવશે? પી. બે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બે આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. સમજ પડી બધાને? હવે શિરોબિંદુ એ અને ડી એ બીસી ની એક બાજુ આવેલા છે. આ બીસી છે ને એક બાજુ એ અને શું આવેલા છે? વન સાઈડ પર એ અને ડી આવેલા છે. એડી ને તમે લંબાવતા તે બીસી ને પી માં છેદે છે. તો પહેલું આપણે લેવાનું છે ટ્રાયેંગલ એ બી પી કોન્ગ્રુ, એટલે અને ટ્રાયેંગલ કયું લેવાનું છે? ચાલો, એબીપી અને એસીડી. આપણે તો પહેલા તો શું કરવાનું? એબીપી ક્યાં છે? એબીપી લઈ લીધું. બીજું એપીસી અને શું કહ્યું છે? ક્યાં? એસીડી લઈ, એસીપી આવે ને? નહીં, હા, એસી એબીડી અને સોરી ચાલો આપણે એડવાન્સ સ્ટાઇલ લાગે. એબીડી અને એસીડી લઈએ. ઓકે, થેન્ક યુ. આટલા દાખલામાં જ થાકી ગઈ. અભી તો પાર્ટી. હવે તમે શું જોઈ શકો છો? એબી બરાબર શું છે? અને આ સામાન્ય છે. તો કઈ કન્ડિશન આવશે? એસ એસ એસ, બા. તો આપણે શું લખીશું? એડી બરાબર એડી. કઈ બાજુ? સામાન્ય બાજુ. ઇંગ્લિશમાં કોમન. પછી શું આવશે? બીડી ઇક્વલ ટુ સીડી. શું લખીશું? ગીવન એટલે પક્ષ, એટલે કે પછી શું લઈશું? એબી બરાબર એસી એટલે પક્ષ, એટલે ગીવન. તો એની મદદથી મને શું જીવનમાં ખબર પડ્યું કે ટ્રાયેંગલ એબીડી જે છે એ કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ શું છે? કન્ડિશન સા બા. આડા લાગે છે. ક્લિયર? બા. હવે એની મદદથી તમને શું ખબર પડશે? બોલો, મને ખબર પડે. બીજું શું પૂછ્યું છે અંદર 2 નંબરમાં? અચ્છા, તો પહેલા એક કામ કરીએ ને, BAD બરાબર CAD થઈ ગયું. તો એને શું લખીશું? તો તમને શું ખબર પડે કે આ જે એડી છે એ કોને દુભાગે છે? એંગલ એને બાયસેક્ટ કરે છે. બરાબર છે ને? લખી શકું એડી એ ખૂણા એને શું કરે છે? અને ટેકનિકલી જો એડી દુભાગતું હોય તો પૂરું એપી પણ શું કરી શકે છે? ખબર પડે છે? સેમ જ થવાનું છે. પાક્કું? ઓકે. પછી ટ્રાયેંગલ લઈશું આપણે કયું? એબીપી અને કયું છે ટ્રાયેંગલ?
એ તો આપણે અહીંયા BAD માટે એક વસ્તુ લખી દઉં છું. BAP ઇઝ ઇક્વલ ટુ CAP નંબર. સર આ ડી નું પી કેવી રીતે થઈ ગયું? બરાબર છે, પાક્કું? આગળ વધીએ. ચાલો હવે આમાં મને તમે વિચારીને કહો કે મારે કઈ આકૃતિને શું બને છે. BAD કઈ, ABP એટલે આખો આ ત્રિકોણ બને. હંમેશા ટ્રાયેંગલ કયો બને ને એ પહેલા આપણે જોવાનું છે. AB, બીજું APC, આ કોમન છે, આ બે એંગલ છે. એમાં કાટખૂણો બને છે? બોલો, કાટખૂણો બને છે એવું અહીંયા કઈ આપ્યું નથી, બરાબર ને? પણ એમ લખવાનું છે કે એપી એ બીસી નો એટલે કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત. ઓકે, હવે ત્રિકોણ શું લઈશું? એબીપી અને એમાં એબી બરાબર શું થશે? એના માટે શું લખીશું આપણે? પક્ષ એટલે કે G1 એટલે કે ગીવન. પછી એંગલ BAP ઇઝ ઇક્વલ ટુ CAP ફ્રોમ પરિણામ 1 અને AP બરાબર શું આવશે? સામાન્ય એટલે કે કેવું આવશે? કોમન. બરાબર છે, તો ટ્રાયેંગલ હું લખી શકું ABP કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ કયું આવશે? સાઈડ એંગલ સાઈડ બાખુબા. તેમાં CPCT શું આવશે ખબર છે? PB બરાબર થઈ ગયું. હજુ આગળ વધીએ અને બીજું શું કરી શકીએ આપણે? હવે તમારે આ ટ્રાયેંગલ લેવાનો છે. હવે આપણે આ ટ્રાયેંગલમાં ઘૂસીએ. ટ્રાયેંગલ કયું? ક્યાં જાય છે બેન? DPB. જાગતા રહેજો. તો પેલા સામાન્ય છે, બીજું આ કોમન આપણે પ્રૂવ કર્યું અહીંયા જો, બરાબર. અને આ સમજવી બાજુ હતું ને? ક્લિયર થયું? તો ત્રિકોણ કયું લઈશું આપણે? DBP અને ત્રિકોણ DCP માં BD બરાબર CD એટલે કે પક્ષ એટલે કે ગીવન. પછી લેવાનું છે DP બરાબર DP સામાન્ય બાજુ એટલે કે કોમન, હે ને? અને બીજું શું લેવાનું છે? PB બરાબર PC સાબિત કર્યું, પ્રૂવન. આ પ્રૂવન છે. તો ત્રિકોણ DBP ઇઝ ઇક્વલ એટલે કોન્ગ્રુઅન્ટ ત્રિકોણ DCP એકરૂપ. બરાબર છે. શરત કઈ આવશે? બા સાઈડ સાઈડ. જો હવે એમાં સર માંગ્યું નહીં તો તમે કેમ સાબિત કર્યું? બસ મને ઈચ્છા થઈ ગઈ. હવે મેં એમ કરીશ તો આ બે ખૂણા બી સરખા થાય. સરખા થાય ને? કેવી રીતે? DPB એક DPC બરાબર શું લઈશું આપણે? CPCT. પણ જો આકૃતિની પ્રમાણે તમે જુઓ છો તો આ રૈખિક જોડ બને છે. રૈખિક જોડ બને છે, લિનિયર પેર. તો DPB પ્લસ DPC ઇઝ ઇક્વલ ટુ 180 શું છે? રૈખિક જોડ એટલે કે લિનિયર. બંને સરખા છે એટલે આપણે એના માટે શું લઈ લઈએ છીએ? ને બરાબર શું આવ્યું? એટલે DPB પણ 90 છે અને DPC પણ કેટલા છે? બંને છે આપણી પાસે
90 બંને કેવા છે? બંને 90 હોય તો શું સાબિત થયું કે આ જે એપી છે એ આનો દ્વિભાજક છે અને લંબ બી છે, બરાબર ને? જો એપી એ બીસી નો શું છે? તમે શું લખશો? ને બીજી એક વસ્તુ પણ આમાં સીપીસીટી થાય છે. શું સીપીસીટી થાય છે? ક્યાં ગયું? અચ્છા, બીડીપી ઇઝ ઇક્વલ ટુ સીડીપી. એ પણ શું થશે? સીપી. તેની મદદથી શું કહી શકાય કે આ ડીપી છે ને એ કોનો ને હા ચાલો બીડીપી ને સીડીપી લીધું. હવે બીડીપી ના બદલે જો આ બીડીપી મેં આ બે ખૂણાને શું લીધું? એ ખૂણા ડી નો લખી શકું અમે અહીંયા શું લખી શકું? પીડી અથવા ડીપી. ડીપી એ કોનો દ્વિભાજક છે? ડીપી એ ખૂણા બીડીસી નો દ્વિભાજક છે, એટલે બાયસેક્ટર છે ને. દ્વિભાજક એટલે શું લખી શકે? ડીપી ઇઝ અ બાયસેક્ટર ઓફ વોટ? એંગલ બીડીસી. પણ ડીપી ના બદલે હું એપી લખું તો બી ચાલશે? આ ડીપી ના બદલે હું શું લખી શકું? કારણ કે ડીપી અને એપી એક જ લાઈન છે. જે રીતે આના માટે મેં કહ્યું હતું એવી રીતે આના માટે પણ શું આવશે? એટલે તમારું જો ત્રીજા નંબરનું છે ને કે એપી છે ને, એપી એ કોનો દ્વિભાજક છે? બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા એપી આવશે એકચ્યુઅલી. હા, પછી ડીપી ના બદલે હું શું લખી દઈશ ડાયરેક્ટ? હવે એપી એ ખૂણા બીડીસી નો શું છે? દ્વિભાજક છે. એપી ઇઝ અ બાયસેક્ટર ઓફ એ. એટલે તમારે આ રીતે આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાબિત થઈ ગયું. તો વન ઓફ ધ બાહુબલી ક્વેશ્ચન છે. હવે હું આના માટે તમને અડધો કલાક આપું છું. કેટલા કલાક?